દેવગઢ બારિયા નગરપાલિકાની આગામી પેટા ચૂંટણીમાં એક પ્રેરણાદાયી અને ઐતિહાસિક કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે। વર્ષોથી નગરમાં ઘેર ઘેર જઈને કચરો એકત્ર કરવાનું કામ કરતા અને સામાન્ય પરિવારમાંથી આવતા અનુસૂચિત જાતિના મહિલા લક્ષ્મીબેન મુકેશભાઈ હરિજનને કોંગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નંબર 5 માંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા। લક્ષ્મીબેન વર્ષોથી નગરના વિવિધ વિસ્તારોમાં સફાઈ સેવાની કામગીરી સાથે જોડાયેલા હોવાથી સ્થાનિક રહીશોમાં ખૂબ જ જાણીતા અને લોકપ્રિય છે। અત્યાર સુધી લોકોના ઘરનો કચરો ઉપાડી નગરને સ્વચ્છ રાખતા લક્ષ્મીબેન હવે એક જનપ્રતિનિધિ તરીકે લોકોની સેવા કરવાના સંકલ્પ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। તેઓ હાલ એ જ મતદારોના ઘરે જઈને પોતાના માટે મત અને આશીર્વાદ માંગી રહ્યા છે। કોંગ્રેસના નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં સરાહના થઈ રહી છે। એક સામાન્ય અને મહેનતકશ મહિલાને પ્રતિનિધિત્વ આપવાના આ કદમને લોકો આવકારી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આગામી 28 જુલાઈના રોજ થનારા મતદાનમાં જનતા લક્ષ્મીબેન પર કેટલો વિશ્વાસ મૂકે છે, જેનું પરિણામ મતગણતરી બાદ સ્પષ્ટ થશે। સવારે 8 વાગે આવીએ છીએ કચરો લેવા દોડતી દોડમાં અને હું કોંગ્રેસ પાર્ટીમાંથી ઊભી રહી છું 5મા વોર્ડમાં અને આજ મારા ટાવર શેરીમાંથી બધા સેવકો છે એમને હું નિમંત્રણ કરું છું અને તમે જેટલું એ કરશો એટલું મારા લીધે ખૂબ ખૂબ આભાર છે। આજ વિસ્તાર લાગે છે તમને? હા, આજ વિસ્તાર લાગે છે। કયા વિસ્તારમાં કચરો લેવા જાવ છો? હું લાલા પાર્ક, મિત્રમિલ સોસાયટી, ટાવર શેરી, સુતારવાડો, કન્યા શાળા અને મોતીપુરા, ખોસપોળી, ચોગનિયામાં મારા 5મો વોર્ડ છે અને મને કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી છે અને હું એમની જ જોડે રહેવા માંગુ છું। શું તમે દિલ્હી રોજે કચરો લેવા આવો છો ડોર ટુ ડોર? એ જ રીતે તમે પ્રચારમાં બી નીકળશો તો શું તમે મતદાતાને શું અપીલ કરવા માંગો છો? બસ મને મારી એટલી જ વિનંતી છે કે મને જે વોર્ડમાં ઊભી રહી છું એટલો મને ખૂબ સપોર્ટ કરે અને એમના લીધે હું ઊભી જ છું। ગરીબ છું પણ ઊભી જ છું એમની જોડે।